દોસ્તો, ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મોંઘવારી આજે ખૂબ વધી ગઈ છે, મોંઘવારીએ ખૂબ ભરડું લીધું. પરંતુ જે એવું કહેવાવાળા છે લોકો, એ લોકોને માત્ર ને માત્ર ઘરવખરીના સામાન પર જ મોંઘવારી દેખાય છે. ઘરમાં વપરાશ કરવા આવતી ચીજો ઉપર જ મોંઘવારી દેખાય છે. પરંતુ પોતાના જે ખોટા વ્યસનો છે, પોતે જે ખોટા ખર્ચા કરે છે, પોતાના જે શોખ ઊંચા છે, એમાં એમને ક્યારેય મોંઘવારી દેખાતી નથી. દોસ્તો, મોંઘવારી વધી છે એ વસ્તુ 100% છે કે મોંઘવારી વધી છે. પરંતુ મોંઘવારી વધવાની સાથે સાથે કામ કરવાના રસ્તાઓ, સારું સારું શીખવાની તક, આ બધું પણ ખુલ્યું છે. માત્ર ને માત્ર મોંઘવારી વધવાની સાથે સાથે એવું નથી કે કામ કરવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. પરંતુ તકલીફ લોકોને ત્યાં છે કે લોકોને કામ કરવું નથી, શોખ ઊંચા રાખવા છે, અને પછી એવું કહેવું છે કે મોંઘવારી ખૂબ વધી છે. કારણ કે અત્યારે હાલ રોજગારીની તકો પણ એટલી છે, ઘણી બધી શીખવાની તકો પણ છે. શોખ આપણા બહુ જ વધારે ઊંચા થઈ ગયા છે. પહેલાંના લોકોના જીવનમાં શોખ એકદમ સીમિત હતા, બહુ વધારે રોયલ શોખ ન હતા, અને એ લોકો સાદગીભર્યું શાંતિથી જીવન જીવતા હતા. ભલે એમની ઇન્કમ ઓછી હતી, આવક ઓછી હતી, પણ આપણા કરતાં સારું જીવન જીવતા હતા. અત્યારે હાલ પૈસો છે, બધું જ છે, પણ સારું જીવન જીવતા નથી, કારણ કે શોખ ઊંચા થઈ ગયા. મધ્યમ વર્ગના લોકો હશે, જે ખૂબ મિડલ ક્લાસ લોકો, દરેક જે મિડલ ક્લાસ લોકો છે એમની વાત કરું છું કે એ લોકો જ્યારે પોતાની આવક સીમિત હશે છતાં પણ મોબાઈલમાં એવા ખર્ચા કરશે, પોતાની બાઇક, પોતાની ગાડી એટલી રેન્ટથી, એટલા બધા લોનથી, EMIથી પોતે ખરીદી શકશે, કારણ કે એમનો શોખ ઊંચા છે. જેવી આવક હોય એવા જો શોખ રાખીએ તો ક્યારેય કોઈ મોંઘવારી નડતી નથી. પરંતુ આવક કરતાં જ્યારે શોખ ઊંચા થઈ જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે છે કે મોંઘવારી વધી છે. બાકી રસ્તા શીખવાના ઘણા બધા છે. જાણો, જો, નવી રોજગારીની તક ઊભી કરો, ઘણું બધું છે, પણ એ નથી કરવું. માત્ર ને માત્ર મોંઘવારી વધી છે એવું કહી અને લોકો સામે, સરકાર સામે નારા લગાવવા છે. પરંતુ એ નારા લગાવવાને બદલે મોંઘવારી વધી છે તો ભલે વધી, એનું કામ કરે છે, આપણે મહેનત થોડી વધારો, જે કામ કરવાનો સમય છે એના કરતાં 2 કલાક વધારો, શોખ થોડો ઓછા કરો, તો આમે લેવલ આવી જશે કે વ્યવસ્થિત બેલેન્સથી જીવન ચાલશે. પરંતુ એ નથી કરવું અને માત્ર ને માત્ર મોંઘવારી વધી છે એવા નારા લગાવવા છે. દોસ્તો, આ વાત તમને મારી 100% કડવી લાગશે, ઘણા બધા લોકોને મારી આ વાત નહીં ગમે, પરંતુ આ વાતમાં સચ્ચાઈ છે, આ વાત સાચી છે. ખોટા વ્યસન જો બંધ કરી દઈએ તો એના જેટલા પણ પૈસા બચે એ આપણા જીવન માટે આપણને તો ઉપયોગી આવવાના જ છે ને, પણ એ નથી કરવું. અને મોંઘવારી વધી છે એવું કહેવું છે. તેલના ડબ્બાના જો 3035 થાય તો આપણને ખૂબ તકલીફ થાય છે. ત્યારે પાન, મસાલા, બીડી, ગુટકા, આમાં બહુ બધા પૈસા વધી જાય તો આપણે તો હસતા મૂકે તોય ખાઈએ છીએ. પાછા આપણે એવું કહીએ છીએ કે જે જોઈએ તો જોઈએ. તો ત્યારે તમને મોંઘવારી નથી નડતી? મારો કહેવાનો અર્થ, શોખ એટલા જ રાખો જેટલી આપણી આવક છે. કમાવાના રસ્તાઓ અલગ અલગ શોધો, તો જ આપણે આપણું બેલેન્સિંગ જીવન જીવી શકીશું. નહીં તો આપણને એવું જ લાગશે કે મોંઘવારી ખૂબ વધી ગઈ છે. દોસ્તો, જો આ વાત તમને સાચી લાગતી હોય તો એક સરસ મજાની કોમેન્ટ કરો, વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયોમાં, નવા જ અંદાજ સાથે. ત્યાં સુધી જય માતાજી.